અડિયા મુકામે અંબાજી જતા પદયાત્રીઓના સેવા કેમ્પનું ઉદ્ઘાટન। તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા સતત બીજી વખત સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાદરવી પૂનમના પાવન અવસર પર અંબાજી જતા અઢિયાર ધરાના શ્રદ્ધાળુઓ માટે સેવા કેમ્પનું આયોજન દુધેશ્વર મહાદેવની પાવન ધરાની ચામુંડા હોટલની ખુલ્લી જગ્યાની બાજુમાં પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ સેવા કેમ્પના ઉદ્ઘાટક શ્રી રમેશભાઈ સિંઘવ સહિત વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી સંજયભાઈ ઠાકોરે સૌ મહેમાનોને તેમજ યાત્રાળુઓના સ્વાગત કર્યા હતા। પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા સૌ દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ સેવા કેમ્પની અંદર નાસ્તા, ભોજન, મેડિકલ સેવા, રહેવા, ચા પાણીની વ્યવસ્થા શ્રદ્ધાળુઓ માટે કરવામાં આવી હતી। મહેમાન શ્રી રમેશભાઈએ જણાવ્યું હતું કે મા અંબાની કૃપા જેના પર થાય છે તેના જીવનમાં કદી અંધકાર ના રહે તેમ જણાવી સૌ હોમગાર્ડ દળને શુભેચ્છા પાઠવી હતી। અને દશરથજી ઠાકોર સાહેબે અંબાજી ભાદરવાની પૂનમનો મેળો એ ભક્તિ, શ્રદ્ધા, પરંપરા અને સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે તેમ જણાવી અને શ્રદ્ધાળુઓને આશીર્વચન આપી હોમગાર્ડ દળને પણ શુભેચ્છાઓ પાઠવી હતી। સેવા કેમ્પમાં ગણપતભાઈ મકવાણા, ડિવિઝનલ કમાન્ડન્ટ યુવરાજસિંહ જાડેજા, ડિવિઝનલ કમાન્ડન્ટ મેહુલસિંહ વાઘેલા, ધનજીભાઈ પરમાર, મનુજી ઠાકોર એ ભારે જહેમત ઉઠાવી હતી। આ કાર્યક્રમનું સફળ સંચાલન શૈલેન્દ્રસિંહ સોઢા અને આભાર વિધિ યુવરાજસિંહ જાડેજાએ કરી હતી। રિપોર્ટર સુરેશ પરમાર, સહજ ન્યૂઝ।